શેર માર્કેટ, લાર્જ કેપ, મિડ કેપ, બધા સ્ટોક, બધા જ સેક્ટર, બધા જ મ્યુચ્યુઅલ ફંડ, પરંતુ માર્કેટ આટલું લાલ કેમ છે અને માર્કેટનો આવો હાલ કેમ છે? સપ્ટેમ્બરમાં અત્યાર સુધી બધે જ હરિયાળી હતા, બધા જ સેક્ટર ગ્રીન હતા. હવે એ લાલ કેમ છે? દરેક સ્ટોક, દરેક મ્યુચ્યુઅલ ફંડ, દરેક સ્કીમ નીચે ચાલે છે. કે હવે ઇન્વેસ્ટરના મનમાં બહુ બધા પ્રશ્નો હશે કે ભાઈ આ સ્ટોક માર્કેટ નીચું કેમ જાય છે? સ્ટોક માર્કેટ શું બહુ બધું નીચું ગતું રહ્યું કે શું માર્કેટ હજુ પાછું ઉપર આવશે કે માર્કેટ શું હજુ આનાથી નીચે જશે? જે લોકોનો પોર્ટફોલિયો નીચે ગતો રહ્યો છે એ લોકો શું એક્ઝિટ કરી દે કે અંદર બન્યા રહે? જે લોકોની એસઆઈપી ચાલુ છે એ લોકો શું એસઆઈપી બંધ કરાવી દેવી જોઈએ કે એસઆઈપી ચાલુ રાખવી જોઈએ? જે લોકો એસઆઈપી માટે વિચાર કરી રહ્યા છે શું એ લોકોને અત્યારે એસઆઈપી ચાલુ કરાવવાનો બેસ્ટ સમય છે કે હજુ પણ થોડી રાહ જોવી જોઈએ? સરકાર એના માટે શું કરે છે? ઇન્કમ ટેક્સ આટલો રાહત કેમ આપે છે? લોન આરબીઆઈ રેટ કેમ સસ્તો કર્યો? આ એક સંજોગ છે કે આ એક સોચી સમજી સાજિશ છે? અને આ ક્રેશ નાના ઇન્વેસ્ટરો માટે કેમ દુઃખદાયી? આ ગોલ્ડ આટલા તેજીથી કેમ વધી ગયો છે? આ બધું જો તમારે સમજવું હોય તો આજે તમને સમજાવશે તમારો ભાઈ આરકે. પડતા માર્કેટમાં જો હિંમત તૂટે તો વારંવાર આ વિડીયો જોવી અને જો આ વિડીયોની પૂરતી માહિતી મારા યુટ્યુબ ચેનલ પર સૌથી પહેલા જોઈએ કે અત્યારે માર્કેટમાં ચાલે છે શું. 1 બિલિયનથી વધારે વેલ્યુએશન વાળા શેર 528 સ્ટોક, એટલે કે જેમાંથી 412 સ્ટોક તો નેગેટિવ ચાલે છે, એટલે કે 80% તો ડાઉન સ્ટોક ચાલે છે અને એમાંથી 20% તો એવી કંપની છે જે 50% થી 71% ડાઉન છે, મતલબ કે આધી કંપની તો ફિનિશ. એમાં વારી ઇન્ડસ્ટ્રી 71% ડાઉન છે, રાયમંડ 60% ડાઉન, ઓલા ઇલેક્ટ્રોનિક 60% ડાઉન, રિલાયન્સ જે મોટા ભાઈની કંપની છે જે સૌથી ઇન્ડિયામાં સૌથી મોટી એ પણ 25% ડાઉન છે. આપણને લાગ્યું છે કે આ મોટા સ્ટોક જ પડ્યા કે મિડ કેપ ને સ્મોલ કેપમાં તો કંઈ નહીં થયું. સેબી રજિસ્ટર 4000 કંપનીઓ મિડ કેપ, એમાંથી 1000 કંપનીઓ નેગેટિવ ચાલે છે. એ તો મેં એ રીતે ગણતરી કરી કે 52 વીકનો જે હાઈ હોય એનાથી ગણતરી કરી, મતલબ કે જે એવરેજ પ્રાઇસથી તો મેં ગણ્યા જ નથી. એ રીતે ગણવા જઈએ તો બહુ બધું માર્કેટ ડાઉન જ ગણાય. 33 કરોડ લાખ તો ખાલી આ 2025માં સાત થઈ ગયા. અને ફેબ્રુઆરીમાં જે વેલેન્ટાઇન ડે વીક આવે ને 7 થી 14 તારીખ, એમાં 420 સ્ટોક 10 થી 40% પડી ગયા છે. અને મ્યુચ્યુઅલ ફંડની 27 સ્કીમ જે આવે એમાં 26 સ્કીમ નેગેટિવ ચાલે છે. તો આ માર્કેટ આટલું બધું પડ્યું કેમ અને આ માર્કેટ પાછું ક્યારે આવશે એ જાણવા માટે પહેલા આપણે એ જાણવું પડે કે આ માર્કેટ આટલું બધું પડ્યું કેમ. જો આ માર્કેટ આટલું બધું પડ્યું એનું મોટા 4 કારણ છે. તો આપણે જાણીએ પહેલું કારણ એટલે કે ઓવર વેલ્યુ શેર. આપણે ઘણા બધા ટાઈમથી જોતા હતા કે માર્કેટ બહુ બધું વધી રહ્યું છે. છેલ્લા 6-8 મહિનાથી માર્કેટ ગ્રીન જ આવતું હતું, મતલબ ટોપ પર જ માર્કેટ રહેતું હતું. આપણે જોયું હતું કે પેલા ઇલેક્શનના ટાઈમે બી માર્કેટ બહુ બધું વધી ગયું હતું, એના રિઝલ્ટ ટાઈમ બહુ બધું વધી ગયું હતું અને આપણને ખબર બી હતી કે માર્કેટ બહુ ઓવર વેલ્યુડ છે. એ બધું જાણીને અને બહારના લોકો પણ બહુ બધા ઇન્વેસ્ટ કરતા હતા, એટલે કે આપણા માર્કેટ એટલા માટે વધતું હતું. પણ જે થયું છું કે જેવું આવ્યું જીડીપીનું રિઝલ્ટ, તે જીડીપીના રિઝલ્ટમાં આપણે જે જોતી હતી જીડીપી એનાથી જીડીપી થોડીક ઓછી આવી, એટલે એના કારણે માર્કેટની એ અસર પડી. બીજું કે માર્કેટમાં જોયું તો માર્કેટમાં રિસેન્ટલી જે 12મા મહિનાનું મતલબ 9 થી 12નું જે ક્વાર્ટર રિઝલ્ટ આવ્યું ને એમાં જોયું ને તે માર્કેટમાં તો કંઈક મતલબ કમાણી જ નથી. તો પછી આ માર્કેટ આટલું બધું ઉપર કેમ ઉડ્યું? તો આપણે દાખલા તરીકે જોઈએ કે કોઈ જમીનની કિંમત 10 લાખ રૂપિયા છે અને આપણને વાત મળે કે અહીં એરપોર્ટ બનવાનું, તો એ માર્કેટનો ભાવ 15 લાખ થઈ જાય. અને એ ટાઈમ બી આપણે જો ખરીદીએ, આપણે એવું વિચારીએ કે આ માર્કેટનું હજુ આ વેલ્યુ વધી શકશે. અને થાય એવું કે એ ટાઈમ એ જગ્યાએ જે માર્કેટ 15 લાખ રૂપિયા ભાવ હોય પણ તે એરપોર્ટ આવતું નથી, એટલે કે એનો ભાવ 15 લાખ નહીં, પછી તો કોઈ 10 લાખ બી નહીં આપે, મતલબ કે 8 લાખ બી નહીં, 8 લાખે બી વેચી દેવું પડશે. એટલે એ રીતે માર્કેટમાં થયું ઓવર વેલ્યુ, તો એના કારણે એક માર્કેટ પડ્યું. એનું બીજું કારણ છે એફઆઈઆઈ, મતલબ કે ફોરેન ઇન્સ્ટિટ્યુટ ઇન્વેસ્ટર. એટલે એનાથી જો શેર માર્કેટમાં હશે તો તમને એફઆઈઆર વિશે ખબર જ હશે કે એના જવા આવવાથી માર્કેટ હલી જાય છે. પહેલા વધારે હલતું હતું, અત્યારે ઓછું હલે, મતલબ કે હલે તો છે જ તે. અત્યારે પણ એફઆઈઆરથી બહુ મોટો ઇફેક્ટ થાય છે. તો આપણા દેશની જીડીપી ડાઉન થઈ, આપણા દેશની કોઈ કંપનીઓમાં મતલબ કે કોઈ ઇન્કમ નથી, તો પછી ફોરેન ઇન્વેસ્ટર શું કરવા રોકાય? એ મને આપણા દેશમાં આવ્યા હતા શા માટે? નફા માટે. જ્યારે એમને બી ખબર પડી કે અહીં કંઈ ગ્રોથ અત્યારે નથી, તો એના કારણે એક મહિનામાં 1 લાખ કરોડ, આપણે સપ્ટેમ્બરથી અત્યાર સુધીનું જોઈએ તો 3 લાખ કરોડ
FIR થી સેલ કરી દીધા છે, મતલબ કે એના કારણ બી માર્કેટ નીચું આવ્યું છે. એનું એક આ બીજું કારણ છે. ત્રીજું કારણ છે કે રૂપિયાની કરન્સી ડોલરથી બહુ બધી ડાઉન થાય છે, એના કારણે પણ FIR આપણા દેશમાં સેલ કરીને જતા રહે છે. તો ત્રીજું એ બી કારણ છે. અને ચોથું કારણ છે કે સ્ટમ્પે જે ટેરિફ લગાવ્યું ચાઇના પર, કેનેડા પર, જે ટેરિફ લગાવ્યું એના કારણે પણ ભારતના માર્કેટ પર બહુ બધી ઇફેક્ટ પડી છે. તો આ 4 કારણોના લીધે ભારતનું માર્કેટ નીચું પડ્યું છે. તો આપણે એવું જોઈએ કે આ માર્કેટ કેટલા ટાઈમે પાછું આવી શકે છે, અને માર્કેટમાં પાછું આવવાના કારણ બી જાણીએ કે કઈ રીતે માર્કેટ પાછું આવશે. આ માર્કેટમાં સૌથી વધારે લોસ મતલબ કે નાના ઇન્વેસ્ટરોને થયું. કઈ રીતે થયું આપણે જાણીએ. જો કંપની તો પોતાના સ્ટોક ને પાછું લાવવા માટે ખૂબ મહેનત કરે જ. ગવર્મેન્ટે શું પ્રયાસ કરે એ જોઈએ. જો ગવર્મેન્ટે ટેક્સમાં ઘટાડો કર્યો ને એ 1 લાખ કરોડનું નુકસાન ગવર્મેન્ટને સીધું થયું. એના કારણે જો પબ્લિકના હાથમાં પૈસા આવશે ને તો પબ્લિક બજારમાં જેનો ખર્ચ કરશે, એના કારણે ઇકોનોમી વધશે, અને એના કારણે દેશની કંપનીઓની ઇન્કમ વધશે. એના કારણે આપણી જીડીપીમાં વધારો થશે અને સ્ટોક માર્કેટ થોડું ઉપર આવશે. અને બીજું ગવર્મેન્ટે શું કર્યું? બીજું ગવર્મેન્ટે એ કર્યું કે RBIમાં રેટ ઓછો કર્યો, જેના કારણે પબ્લિક જોડે પૈસા થોડા હાથમાં રહેશે તો તે વધારે ખર્ચો કરશે, અને વધારે ખર્ચો કરશે જેની કારણે કંપનીઓમાં ગ્રોથ વધશે. એ બીજું કારણ. એના કારણે બી જો ઇકોનોમીમાં વધારો થાય અને કંપનીમાં, તો સરકારે તો એના માટે પ્રયાસ કર્યો, પણ આ પ્રયાસનું રિઝલ્ટ ક્યારે આવશે? 12 મહિનાથી 18 મહિના સુધી, મતલબ કે વર્ષ 1.5 વર્ષ લાગી જશે. પણ રિટેલર માટે સૌથી વધારે લોસ કેમ છે? તો જો આપણે જાણીએ, જો કે મોટા ઇન્વેસ્ટર મતલબ કે જે પ્રમોટર હતા, એ પ્રમોટરની કંપની 5,000 કરોડની વેલ્યુએશન વાળી હતી, પણ જો માર્કેટ વધારાના કારણે એ કંપનીની વેલ્યુ 7,000 કરોડ થઈ જાય છે. ત્યારે પ્રમોટરને પોતે ખબર પડે કે મારી કંપનીની વેલ્યુ તો 5,000 કરોડ હતી, તો 7,000 કરોડ કેમનું થઈ ગઈ? પ્રમોટર પોતાના શેર વેચીને જતા રહે છે, અને ફોરેન ઇન્વેસ્ટર તો પહેલેથી જ જતા રહ્યા. મતલબ કે એના કારણે સૌથી છેલ્લે બચ્યા કોણ? તો નાના ઇન્વેસ્ટરો, રિટેલ ઇન્વેસ્ટરો. તો સૌથી વધારે લોસ અત્યારે એમને જ જાય છે, કેમ કે બીજા બધા તો પોતાના શેર વેચીને જતા રહ્યા. તો તમારા મનમાં આવ્યો છે, શું મારી જે SIP ચાલુ છે એ મારે SIP બંધ કરાવી દેવી જોઈએ? નહીં. SIP નો ખરેખર સમય અત્યારે જ છે કે SIP ચાલુ રાખવી જોઈએ, કેમ કે અત્યારે પડેલા માર્કેટમાં આપણને યુનિટ વધારે મળશે, અને વધારે યુનિટના કારણે જ્યારે માર્કેટ ઉપર આવશે ને ત્યાંનો આપણે SIP નો સૌથી વધારે ફાયદો એ મળશે. તમને SIP જો કરાવતા પહેલા SIP ના તમારે થોડા રૂલ્સ જાણી રહેવા પડે કે SIP ખરેખર હોય છે લાંબા સમય માટે. જો એને ટૂંકા સમય માટે કરશો ને તો તમને SIP કરવાનો કંઈ ફાયદો નહીં મળે. એટલે તમારા બીજો સવાલ એ હશે કે જે લોકોએ પોતાનું ઇન્વેસ્ટ કર્યું છે તો એ ઇન્વેસ્ટ તે વેચી દેવું જોઈએ કે બન્યા રહેવું જોઈએ, કે નવા ઇન્વેસ્ટરોને અંદર ઇન્વેસ્ટ કરવું જોઈએ કે હજુ થોડી રાહ જોઈ? તો જે લોકોએ ઇન્વેસ્ટ કર્યું છે તો એ લોકોને અત્યારે બહાર નીકળવાની જરૂર નથી. માર્કેટ ઓટોમેટિક ટાઈમે ઉપર આવશે જ છે. અને જે લોકો હજુ નવું ઇન્વેસ્ટ કરવા માગે છે તો અત્યારે હજુ થોડો સમય બાકી છે, હજુ થોડું માર્કેટ પડી શકે તેવી સંભાવના છે. તો માર્કેટમાં થોડી રાહ જુઓ. અને SIP તમારે જે લોકોને ચાલુ હોય એમને કોઈને બંધ કરાવવાની જરૂર નથી, કેમ કે SIP લોંગ સમય માટે જ હોય. SIP પડતા માર્કેટમાં SIP નો સૌથી વધારે ફાયદો મળે છે, એટલા માટે SIP બંધ કરાવવાની જરૂર નથી.